આદિપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આત્મહત્યા કેસમાં નાસ્તા ફરતા આરોપીને એલસીબી પોલીસે અમદાવાદથી ઝડપ્યો। દીપેશ ત્રિપાઠી આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરવામાં આવી છે। પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ જે.એમ. વાળા, પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફની ટીમે વ્યાજખોર તરીકે ઓળખાતા દર્શન બળવંત ઠક્કરને અમદાવાદથી ઝડપી પાડ્યો છે। પોલીસ દ્વારા કેસની તપાસ આગળ વધારતા અલગ અલગ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ કેસમાં અત્યાર સુધી પોલીસે એક મહિલા સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ પણ ચાલુ છે અને પુરાવાના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ યથાવત રાખી છે। આરોપીઓને પકડવા આદિપુર પોલીસ અને એલસીબીની ટીમ સંયુક્ત રીતે કામ કરી રહી છે।